चकाचक जोड़ी थी जैसे बे जना हंगात ऑर्डर में पहरी जाऊँ। हार्दिक को बहुत ज़्यादा शर्म आती है और देखो भाग गया, देखो फिर से भाग गया यार। दिखने आरुबा आरुबाम तक गुड मॉर्निंग। देखो गाइस सवारे 7 वागे आरुभाई तैयार थवा थई गया छे। आरुभाईना वाळ ओढाववानुं चालू थई गयुं छे। आपणे चा पीधो छे, नाहवानुं बाकी छे, हजू होई रह्युं छे। जो खाली आखोड़ो ऊँघा रे आ बाजथी आम फरी जाए खबर आखी रातनो आमथी हम आलोट छे। गुड मॉर्निंग गाइस। जो आपणे आज तो नहा धोया व्लॉग चालू कर दीधो छे हवारमां 7 वागे અને આરવી તૈયાર થઈ ગઈ છે। તો આરવી મૂકી આવીએ પછી આગળની વિધિ ચાલુ કરીએ। આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર। તો તમામ દર્શક મિત્રોને હર હર મહાદેવ। આરવીના બૂટ ખોઈ ગયા। લે લે वो तो फटाफट નાહી દે પણ। ચલો આરવીના બૂટ પહેરાય તો फटाफट आरवीનો ટાઈમ થઈ ગયો છે સ્કૂલનો। હા મોટા થયેલો યાદ રાખજો પાછા કે મારા મમ્મીને બૂટ ને બધું પહેરાવતા હતા ભાઈ, ભૂલી ના હતા। શું કીધું? હે એમ તાકજે ભૂલી જાય એટલે પા મોટા છે। હા તો ગાઈસ સવાર બધાના ઘર બંધ છે અને આપણું ઘર ખુલી ગયું છે વહેલા વહેલા। મેડમ રોજ જવાય? હે હા સ્કૂલ જવું પડે। હા શું કે પછી આપણો મેળો આવવાનો છે કયો મંદિરમાં મેળો? હજુ તો રક્ષાબંધન આવશે, હિરડામાનો મેળો આવશે, કોનુડાનો મેળો આવશે, બધા મેળા જ છે રોજ। ખુલ જા સીમ સી પાણી કરી દઈએ મસ્ત નાહવા માટે। ગીઝર ચાલુ કરી દઈએ। ગરમ પાણી આમાં આવે ગરમ પાણી અને આમાં આવે ઠંડુ પાણી। તો પહેલાં આપણે ગરમ પાણી ભરી લઈએ। તો ગાઈસ જો સવારમાં પોપટ થઈ ગયો છે। પાણી ગરમ કરવા મેલ્યું પણ ચાલુ જ નહોતું થયું। હવે ચાલુ થયું છે, આખું તગારું ભરાઈ ગયું પણ પાણી ગરમ નહોતું થયું। ફાઇનલી ગાઈસ હવે નાહી ધોઈને થઈ ગયા છે રેડી અને હવે કામ પર બેસી જઈએ। જો દીવાબત્તી પણ મસ્ત થઈ ગઈ છે। તો ગાઈસ આપણે ખીચડી વઘાર લઈશું એટલે આજનો નાસ્તો આપણો થઈ જાય ચકાચક। બધી રોટલી કાલની પડી રહી છે, અનાજનો બગાડ કર્યો છે પણ હવે મને આપણે ગાયને ખવડાવી દઈએ એટલે થોડું પૂન મળે। કેમ નહીં વઘારતી એટલે કેમ નહીં વઘારતી એટલે કેમ ના ખવાય? ચમ ના ખવાય પણ આખી દુનિયા ખાય છે, એને નહીં મળતું ને એમ પૂછ્યા એક એક દોણો એન માટે કિંમતી હોય અનાજનો। ભગવાને આલ્યું એટલે એનું પેલું નહીં કરવાનું। રીહ ચડી ગઈ પહેલાં વહેલા રીહ ચડી ગઈ। તો જો ગાઈસ આપણો ફેસબુકમાં વ્લોગ અપલોડ થાય છે, ફેસબુકમાં પણ આપણું પેજ છે હજુ વ્લોગ કરીને એને પણ તમે લાઈક કરી લેજો। તો ફાઇનલી ગાઈસ જો આપણો નાસ્તો થઈ ગયો છે રેડી। આ રાતની જે ખીચડી વધી હતી એને આપણે એક ડુંગળી અને મરચું કાપીને વઘારી દીધી મસ્ત। અને ચા અંગાત હવા ખાઈ નાખો તો કેવી લાગે? મસ્ત લાગે ને? નાહી ના દેવાય પહેલાં પહેલાં જો એનો ઉપયોગ કરી લીધો ને હવે આપણે આ તરફ નાસ્તો મસ્ત કરી લઈએ। ચડી જા ઉપર ચડી જા ઉપર ચડી જા। જો ગાઈસ આર્યનો અહીંથી 2-3 વખત ભય પડ્યો તો એ કણ જ ચડે। જો હવે એકણ કમ્પ્લીટ ઊભો થાય કે જીવનમાં હોય ને તમે ગમે તેટલો ભય પડો ને તો ટ્રાય કરો બંધ ના રાખવાનું તો જ સફળ થાય જીવનમાં। શું કેવું? અને હમણાં નાહી જતો તો હવે ચેવા ખવાઈ જો હે હવે મેઠી લાજી નાહી જતો ને તાન હા મળે નાખવા હેડ્યા હતા। જો હવામાં રંભાઈ ખીચડી નાહી જતા હતા અને આપણે મસ્ત જો તપેલું સાફ થઈ ગયું ના થઈ ગયું? હા જેને દુઃખ વેઠ્યો ને એને ખબર પડે વસ્તુ રખાય કે નાહી દેવાય। અમે 10 રૂપિયામાં મારે આખું ઘર ખાઈ રહેતું પહેલાં। હું લેવા જતો દુકાન મને હજુ યાદ છે 100 રૂપિયાના ચોખા આવતા અને 4 રૂપિયાની તુવેરની દાળ, 10 રૂપિયામાં ખીચડી તૈયાર થઈ જાય અમારે આખું ઘર ખાઈ રહેતું। હકીકત છે આ કોઈ ખોટી વાત નહીં। હું પોતે લેવા જતો અત્યારે તમે એટલું નાહી દો મને તો ખબર નહીં। હે માટલું ભરવાનું બાકી છે? કેમ નહીં ભર્યું માટલું? માટલું જેમ નહીં ભર્યું? કેમ નહીં ભરું? અરે ભરવાનું નહીં, આમાં તો માટલાનું પાણી ભાવે ધોઈને ભરજો। તો ફાઇનલી ગાઈઝ આપણું એડિટિંગનું કામ આજનું પતી ગયું છે। વિડીયો આપણે રેન્ડરમાં મેલ દીધો છે। જો આ રીતનું 100% થાય પછી કમ્પ્લીટ વિડીયો થાય। જો
દાળ મૂકી દીધી છે ચડવા. આજ તો અડદની દાળ અને રોટલા ખાવાના ઘણા દાડે. તો ગાઈસ જો 11 વાગવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આજનું બધું મોટા ભાગ કોમ પતાવી દીધું છે આપણે મસ્ત રીતે. સવારે વહેલા ઉઠીને આપણે વહેલું બધું કોમ પટાવી દઈએ છીએ. હવે 11:30 થાય એટલે અરવિંદ લેવા જવાનું છે. આજ તો મહાદેવજીનો દાડો સોમવાર છે તો જો દર્શન કરવા પણ જઈએ. તો ગાઈસ ફાઇનલી ટાઈમ થઈ ગયો છે અરવિંદ લેવા જવાનો. જો એ તો જાવ બેટા. ક્યાં તું ના ખોલી કે મોટો થઈને ખોલજે. જો બુટાલ છે પાછો ચપ્પલ હાલ છે. હડો પપ્પમ પપ્પમ ચાલો પપ્પમ. ચપ્પલ કોણ હાલ છે? આ ચપ્પલ આ પડ્યું લાવો. આજુ એ બૂટ નહીં પહેરવા. ના એ નહીં પહેરવું. લે બૂટ નહીં ચપ્પલ લે. લા 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 બીજું લાવો. બીજું બીજું लाओ. देखो गाइस फाइट शुरू हो चुकी है. लता हेड लई रही ना अंदर लाए ए हेड હવે हेड अरे हेड जो आया હવે ચો આવા. તો ગોડી આ સ્કૂલમાં શું કરે? તબ થઈ ગઈ. ક્યાં થઈ બધાઈ? આજુ બનાવી પેપર લખાઈ દઉં. આવડી સાચું પડી તું. સાચું બોલી આવું કરે જો. બીજું કેમ ના ને કાંઈ હરખું મેલવાનું કીધું. लड़ाई हो गई हमारी. आज तो लड़ाई हो गई. देखो मेरे दोनों बच्चे मेरे को मारने आ रहे हैं. देखो लड़ाई हो गई आज. छुबा लड़ाई हो गई. ઠાકોર ભાઈનો ઓરિજિનલ ખોરાક અડદની દાળ ને બાજરીનો રોટલો બને છે ગાઈસ. આ જો આજ નવી ટેકનોલોજી અપનાવી રંભાઈએ. કેવી રીતે દાળ બનાવી? પેલા પાણી મેક્યું ગરમ પાણી, પછી અડદની દાળ નાખી, પછી મરચું નાખ્યું, પછી ટોમેટું નાખ્યું અને તેલ ના વેરાય અડદની દાળમાં. જો ગાઈસ તમે પણ આવી રીતે અડદ તેલ વગરની દાળ બનાવજો અડદની. અમે આજ ખાઈએ. આ પહેલી વાર બનાવી કે બનાવી જ છે આવી તું? ના ડેર બનાવ બધાય આપણે તેલ વગરની. જો ગાઈસ આજ તો આપણને નથી ખબર આવી તેલ વગર દાળ બને અડદની. ચઈ બની જુ હે. જો દેખાય તો હોય ચકાચક. હમણાં ખાઈએ તને ખબર પડશે. ડેર બધા બનાવી આપણે. બધા ડેર આવી જ નહીં બનાવી. શું લાવી કે છે? જો ગાઈસ આ તારુભાઈ નું પ્રગતિ પત્રક આવી ગયું છે. એકણ આરુભાઈ નો ફોટો લાગશે. હવે ફોટો લાગશે અને અંદર સહીઓ એકણ માતા પિતાની સહી કરવાની. હવે સહી થા. જો આરુભાઈ તમારા પહેલા દાડામાં પહેલા આરુભાઈ મધ્યમ હતા પહેલા મહિનામાં. પછી અભ્યાસ સારો થઈ ગયો. મહિના જેટલો સારો થઈ ગયો. તો ગાઈસ આપણું જમવાનું તો રેડી થઈ ગયું હતું, પણ આપણે જઈએ છીએ જગ્યાએ પાટણમાં સસ્તો મોલ આવ્યો છે. તો અમે તમને સસ્તો મોલ બતાવીએ. કપડાનો કેવા કપડાં છે એ પણ બતાવીએ. देखो गाइस हम निकल चुके हैं बाजार में घूमने के लिए. पहले हम चाय पियेंगे, बाद में जाएंगे कपड़े देखने के लिए. देखो गाइस हम पहुंच चुके हैं अंबिका रजवाड़ी की चाय पीने के लिए. अब इधर से चाय पियेंगे 2 कटिंग चाय, बाद में हम जाएंगे गर्मा गर्म चाय रजवाड़ी की. नऊ खोली नहीं गाइस. चाय आ चुकी है हमारी. अब हम पियेंगे चाय. फाइनली આપણે પહોંચી ગયા છીએ. જો વસાપુર 3 રસ્તા જે કોમ્પ્લેક્સ છે એકણ છે બાપા જલારામ ફેશન વર્લ્ડ. ગાઈસ આપણે ખાલી જોવા આવ્યા હતા, પણ આ શર્ટ ગમી ગયો છે. 350 રૂપિયાનો શર્ટ ખાલી. બહુ મસ્ત શર્ટ છે. તમે મોટી દુકાનમાં લેવા જાઓ તો 700-800 રૂપિયાનો શર્ટ મળે. 350નો શર્ટ છે તો આપણે શર્ટ લઈ લઈએ અહીંયાથી.
ચકાચક જોડી થઈ જશે 2 જણાની હંગાત ઓર્ડરમાં પહેરીને જાઉં ફોટા પાડવા ખાલી કલર જ અલગ છે બાકી શર્ટ કમ્પ્લીટ છે હવે આવતી સિઝનમાં આપણે આવતી 2 સેમ જોડી પહેરી જવાનું તો ગાઈસ આપણે લઈ લીધા કપડાં જોવા આવ્યા હતા પણ મસ્ત શર્ટ હતો ગમી ગયો લઈ લીધો અને જો આઉટ સિઝન છે પણ ગરાકી ધૂમ છે એટલે ફટાફટ બધા પહોંચી જો માલ નવો અમે ખાલી જોવા જ આવ્યા હતા પણ અમને ગમી ગયો અમે લઈ લીધું છે આપણે લીધો મસ્ત શર્ટ સ્વભાવ બહુ મસ્ત છે બતાવજો તમને નવો સ્ટોક ક્યારે આવવાનો કાલે આવતીકાલે નવો સ્ટોક આવવાનો તો બધા ફટાફટ આવી જજો દૂધસાગર ડેરીની સામે જ છે દુકાન બાપા જલારામ ફેશન વર્લ્ડ તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી જાય છીએ ઘરે અને જો દાળ ગરમ કરવી પડશે જેમ કે ઠંડી થઈ ગઈ છે ખાવાનું તૈયાર થયું હતું ને આપણે નીકળી ગયા હતા ભાઈબંધના અંગાત કપડાં જોવા માટે તો આપણે એક શર્ટ ગમે લઈ લીધો છે બહુ મસ્ત કપડાં વ્યાજબી ભાવ છે 450 રૂપિયામાં ફોર્મલ જોડી મળે છે સિલાઈ એનાથી વધારે થઈ ગયા તારે ફોર્મલ જોડી બહુ મસ્ત હતી 700 રૂપિયામાં તમારા જીન્સના શર્ટની જોડી મળતી હતી એટલે જેને પણ જવું હોય ફટાફટ લઈ આવજો બહુ મસ્ત કપડાં હતા હવે આપણે ફટાફટ ખાઈ લઈએ અને હવે બાહુ જવાનું છે થોડું ડેર કેળા લઈ લીધા ડઝન 70 રૂપિયા કિલો ડઝન ગાઈસ રૂની ગામનું રામદેવ પીરનું મંદિર બીજના દાડા બહુ પબ્લિક આવે છે આપણે પણ દર્શન કરવા આવીએ છીએ અમે તમને દિવસ આવી પણ વ્લોગ બનીને બતાવશું જો ગાઈસ આ છે અમારા ડેર ગામના મહાદેવનું મંદિર આજે શ્રાવણ મહિનો ચાલે તો આપણે સોમવાર છે એટલે દર્શન કરી લઈએ પહેલા જય કરી લો મહાદેવજીના જય કરી લો જય કરી લો તો ગાઈઝ આ છે અમારા ડેર ગામના દુધેશ્વર મહાદેવનું મંદિર એટલે આપણે દર્શન કરી લીધા છે ને તમને પણ દર્શન કરાયા છે અને હવે આપણે જઈએ ખેતરમાં આ અમારા ગામમાં મંદિર આવેલું છે મહાદેવજીનું બિસ્કિટ ના ફાઇનલી ગાઈઝ જો આપણે પહોંચી ગયા છીએ ખેતરમાં અને જો રિયાંશ રમવા મળ્યો છે કેટલા વખતનો તમે જોયું હતું ટાબુ ભરવામાં બાકી હતું એ ભરાઈ ગયું છે તમે તે પણ તમને બતાવીએ જો ગાઈઝ આરુભાઈ ચડી ગઈ ધાબા ઉપર એ મજા આવે જો ગાઈઝ ધાબા ઉપરથી આપણે સીન લીધો છે જો ખાલી કેટલું મસ્ત વાતાવરણ લાગે જો ગામડાનું આખો તમને વ્યૂ બતાવીએ ચારે કોરનો એટલે ચોમાસું ચાલે તો બહુ મસ્ત વાતાવરણ વિષ્ણુ ઉઠ્યો હવે મોટું ધોવા છે અંજીન ઉઠ્યો વિષ્ણુ કઈ મોટું ધોવા વિષ્ણુ જો વિષ્ણુ તો દાડું બાડું વધાર્યું હો ગાઈસ રંભાઈ મફતના કંકોડા વેણવા વળ્યા હી હે તમારી કંકોડી ક્યાં વાય તમે હે તો જાતે ઉજી હોય કોઈ વાવે ના દોણા નાખ્યા તાણે ખેલ નમ જાતે પહોંચી નહીં હા તો ત્યાં પાણી રેડવા આવો રોજ પાણી રેડા કોઈ આવતા નહીં જો એ હવે બોકાવ તમે આ રંભાઈ કંકોડા ભાડી જાય એટલે જીવ ના રહી જાય એનો આવું કોણા ના વેણ લેતી મોટા થાય એવા રાખજે કઢી થાય એટલે થઈ જાય થોડો ગોત્યો એટલે શાક થઈ જાય જો ગાઈઝ આપણે કંકોડા વેણ લીધા છે હવે બીજી જગ્યાએ જોઈએ કંકોડા દળી તો થોડો થઈ ગયા છે કઢી થાય હવે પણ હવે બીજો વેલો ગોત્યો એટલે શાક થઈ જાય તો
તો ગાઈઝ હવે આપણે કંકોડાની શોધમાં નીકળી ગયા છીએ. કંકોડા ગોતીએ શાક કરવા માટે, તાજા તાજા કંકોડા. ગાઈઝ કંકોડા તો ના મળ્યા, પણ મેચ ચાલુ હતી આજ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની. ઇંગ્લેન્ડના 35 રન જોતા હતા અને ઇન્ડિયાને જીતવા માટે 4 વિકેટની જરૂર હતી. તો આપણે ત્યાં મેચ જોવા બેસી ગયા મોબાઈલમાં, કેમ કે ઘેર ટાવર આવતું નહીં ને એ જગ્યા પર ટાવર આવે તો આપણે મેચ જોઈએ ને. ઇન્ડિયા મસ્ત રીતે મેચ જીતી ગયું એટલે આપણું મૂડ બહુ મસ્ત થઈ ગયું છે. આજે આપણે વ્હાઈટ બંડી પહેરી હતી, ટેસ્ટ મેચ હતી એટલે હવે બહુ મસ્ત મૂડ આવ્યું છે. એટલે ઘેર જઈએ, બે દોરાય એટલે ચા પીએ પછી પાટણ જઈએ. તો ગાઈઝ 5:30 વાગી ગયા છે અને બે દોવાનું ચાલુ થઈ ગયું છે. તો હું બતાવું બે કઈ રીતની દોવાય છે. ગામડાવાળાને બધાને ખબર હશે, પણ શહેરવાળા જે નહીં જોયું હોય બતાવું બે કઈ રીતની દોવાય. જો ગાઈઝ આ બે દોવાનું ચાલુ છે, પાછળ ધુમાડો કર્યો છે, પેલું મસ્ત દેખાય જો ખાલી. તો હાર્દિકનો બર્થડે ગયો છે, જો હાર્દિક શર્માઈ ગયો. ક્યાં હાર્દિક શર્માઈ તો 15 વાનો નહીં થઈ ગયા? ચું બોલ. તો કેટલા વારનો થયો? 14 વારનો થયો. જો 14 વારનો હાર્દિક તો શરમ આવે જો ખાલી. જો શર્મા જો ગાઈઝ ડોહા મારવાનું મશીન ચાલુ કર્યું છે. આપણે બજારમાં ઓલ આઉટ લાવવું પડે છે, પણ ગામડામાં જો હળગાઈ નાખો ને એટલે એકે ડોહો ના રચોય. ગામડામાં ડોહો કે ને આપણે બજારમાં બધા મચ્છર કી, ગામડાવાળા ડોહો કે. જો આવું કરો ને એટલે એકે ડોહો દેખાય નહીં ચોય. જો ગાઈઝ આ છે ભીંડાનો છોડ. 3 ભેડા આવ્યા છે પણ ગયડા થઈ ગયા, કોઈને લીધા નહીં. જો આપણા બજારમાં કેટલી વાની કિંમત હોય. જો ગામડામાં જો ભેડા ગયડા થઈ જાય પણ કોઈને લીધા નહીં. આ છે રોહમેડીની શેક. બજારમાં કે ચોળાફળી અને ગામડામાં મને કે રોહમેડી. રોહમેડી ક્યાં આપણે? તો આપણે રોહમેડી મફતની મળી જ ખાઈ જઈએ, તાજી તાજી છે. મારા કલો કાકો રોજ 3 ટાઈમ ને આગળ કલો કાકો મસ્ત માણસથી જો પેલા જોયા. હશે આંબો ચોમાસા મસ્ત ઉગ્યો છે, થોડો મોટો થાય એટલે સારી જગ્યાએ વાવી દેવાનો એટલે મોટું ઝાડ થઈ જાય. જો गाइस हमारा पैर है ना वो कीचड़ में गिर गया है, तो अब इसको धो लेते हैं. गांव में ऐसा रहता है. देखो गाइस ये है हमारा स्विमिंग पूल, मिनी स्विमिंग पूल. इसमें हम हमारा पैर को धो लेते हैं बढ़िया सा. देखो ऐसे रगड़ने का देसी स्टाइल है इस पग धोने की. देखो ऐसे डुबाने का, बाद में ऐसे रगड़ देने का. देखो हो गया ना क्लीन. हार्दिक को बहुत ज़्यादा शर्म आती है और देखो भाग गया. देखो फिर से भाग गया यार. देखो गाइस रंभाई तुलसी की चोरी कर रहा है. उन्होंने तुलसी चुरा ली है इधर से. रंभाई ने तुलसी चुरा ली है. अब चाय बनाएंगे. उधर से पहला जी देख रहे हैं, ये है नंदा बेन. देखो ऐसे अमूल गोल्ड नु कोई ना हो, जो ओरिजिनल दूध. और रंभाई है ना वैसे डबलू भरी जाए बा बाटलो. फाइनली गाइज સાંજના 6 વાગી જશે ને હવે જો આપણે જવાનું છે પાટણ. કેમ કે તડતો દાડો જ આવ્યા હતા. આમ તો રવિવારનો પ્લાન હતો આખો દાડો આવવાનો, પણ કાલ દવાડા જવાનું થયું એટલે આવ્યા નતા, એટલે સોમવારે જ આપણે આવી ગયા હતા. અને હવે જવાનું છે પાટણ. કેમ કે રાતે જઈને વ્લોગનું એડિટિંગ કરવાનું હોય, બીજું ઘણું બધું કામ હોય છે, એને એડિટિંગ કરીને ભાઈ અપલોડ કરવાનું હોય. એટલે હવે આપણે જઈશું પાટણ. फाइनली गाइस 7 वागे આપણે ઘરે પહોંચી ગયા છીએ ડેરથી. અને જો આજે તો ઘરમાં લાઇટ ઓછી પડતી હતી વિડીયોમાં, તે 2 ગોળા લગાવ્યા. આજ જો એક્સ્ટ્રા ગોળો લગાવ્યો એટલે આજ વિડીયો થોડો કમ્પ્લીટ આવશે. ઘરમાં આપણે થોડું લાઇટિંગ વધારી દીધું છે વિડીયો માટે થઈ. હવે જોરદાર થાક લાગ્યો છે, થોડો આરામ કરીએ. થાક લાગ્યો? જો આજ તો અજવડો જોડો થઈ ગયો. હવે તો વિડીયો સારો આવશે. હવે રંભાઈ જોડા દેખાય નહીં. જો ગાઈસ આ લાયા 99 રૂપિયા તવો રંભાઈ માટે. હવે રંભાઈ ગમે એમ ઢોસા બોસા બનાવી વિડીયો બનાવશે. અને ગાઈઝ હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ, કેમ કે આજનો વ્લોગ અમે બહુ લોબો થઈ ગયો છે. નવા કાલથી આપણે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી મિત્રો તમને જે કહી દઈએ કે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરાવો. મળીએ આવતીકાલ નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી રામ, ટાટા, બાય.